હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા ઘરમાં આગળ જતાં જોવા મળશે શું ચાલી રહ્યું છે. આ પાર્ટ 1 છે. પાર્ટ 2માં પણ તમને બધું બતાવીશું. અને મારા ઘરમાં સવારમાં પોરમાં ભગવાનને ચડાવવાનો ભોગ બની ગયો છે, જે શીરો છે. અમારા ઘરમાં સત્યનારાયણ ભગવાનની પૂજા ચાલી રહી છે. આ મારા મામા મામી છે, જે સગા નથી પણ મામા મામી જેમ જ રહી છે, મારી જોડે, અમારી સામે જ રહી છે. પૂજા એમના ઘરમાં છે એકચ્યુઅલી. તો તમે જોઈ શકો છો કે પૂજા ચાલી રહી છે. નમસ્કાર નમસ્કાર ભગવાન પાસે પંચામૃત આપેલું છે. પંચામૃત બે જણાને 5-5 ચમચી બધા વચનાનું હા ઓમ મેરે પંચામૃત સ્નાનમ સમર્પયામિ સ્નાનમ સમર્પયામિ સત્ય સ્નાનમ સમર્પયામિ વિધિ સ્નાનમ સમર્પયામિ પંચામૃત સ્નાનમ સમર્પયામિ રિદ્ધિ સિદ્ધિ સહિત મહાગણાધિપતિ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારોમ્ય. ભગવાનને કહેવાનું હે ગજાનન તમારું દસ દે નવરા બેસવા દેની આઈની પાસે આપણે શુદ્ધાર લેવાનું. આપણે પણ કઈને કઈ કાર્ય કરતા રહેવાનું, નવરું બેસવું નહીં. એવા મિલિત પંચામૃત ભગવાનને સ્નાન કરાવીએ છીએ. તો ભગવાનને કહેવાનું દહીં, દૂધ, ઘી, મધ અને શાકાહાર. દૂધમાં પવિત્રતા છે. આ મારા કાનાજી છે, જે મારા બહુ જ લાડીલા અને વાલા કાનાજી છે. એમને નવરાઈ દીધા છે અને એમને કપડાં પહેરાવાનો વારો આવી ગયો છે, જે એમને શણગાર કહેવાય. એમનો શણગાર થઈ રહ્યો છે. તો જોઈ શકો છો અમારા ફઈએ કાનાજીને કેવા મસ્ત મજાના શણગારી દીધા છે. તો આ શણગારેલા કાનાજીને અમે બાજોટ ઉપર હમણાં બેસાડી બિરાજમાન કરાવી દઈશું. તો તમે જુઓ છો, જેને પણ મારા કાનાજી વાલા લાગ્યા હોય એ મને કોમેન્ટ કરીને જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેથી કરીને મને ખબર પડે કે મારા કાનાજી કોને વાલા લાગ્યા છે. તો મારો વ્લોગ આગળ જોઈએ તો જોતા રહેજો, અને મારો વ્લોગને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી આપજો, જે કાનાજીના લીધે. અને આ છે અમારા લાડીલા ભાવેશ દાદા, જે અમને બધાને જ સત્યનારાયણ ભગવાનની પૂજા કઈ રીતે કરે છે અને બધું પૂજા અને પાઠ ને બધું સમજાવે છે. આ ચાંદલા ચુંદડી કરે છે મામી બધા ભગવાનને. અને ચાંદલા કર્યા પછી સૌભાગ્ય દ્રવ્યાણિ નમસ્તુભ્યમ કુંકુમાર્ચન નમસ્તુભ્યમ સુશોભિતા નમસ્તુભ્યમ. થોડા પછી અક્ષત રાજા અક્ષતાનિ સમર્પયામિ. નમસ્કારનો એક પુષ્પને ભગવાન પાસે મૂકી ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. એની બધું ના બાજુ આવો. રિદ્ધિ સિદ્ધિ કરે રિદ્ધિ સિદ્ધિ મહાગણાધિપતિ નમસ્તુભ્યમ. લોક લજ્જા નિવારણ વસ્ત્રમ ઉપવસ્ત્રમ સમર્પયામિ. એક રોટી પેક છે ને એક વસ્ત્ર પહેરી દો. ઓમ ગંગ ગણપતય નમઃ. 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 ઓમ ગંગ ગણપતય બાત કરી લો કે ઓમ ગંગ ગણપતય નમઃ. ઓમ ગંગ ગણપતય નમઃ. કરાવો છો બિંદાસ. ઓમ ગંગ ગણપતય નમઃ. ઓમ ગંગ ગણપતય નમઃ. ઓમ ગંગ ગણપતય નમઃ. ઓમ ગંગ ગણપતય નમઃ. ઓમ ગંગ. આ અમારી આરતીની થાળી બની રહી છે, તૈયાર થઈ રહી છે. ડેકોરેશન સ્વસ્તિકનું નિશાન બની રહ્યું છે. તો એકચ્યુઅલીમાં સ્વસ્તિકનું નિશાન જે રીતનું મેં તમને વિડીયોમાં બતાવ્યું એ રીતનું જ બનાવવાનું હોય છે. અને આ અમારા મામા છે, જે લોટી રેડી કરી રહ્યા છે, જેમાં આસોપાલવના પાન મૂકીને શ્રીફળ મૂક્યું છે. અને એમને નમસ્કાર કરીને પ્રણામ કરીને હવે મારા મામાનો વારો છે બજરંગબલી બનવાનો. આ અમારી આરતીની થાળી તૈયાર થઈ ગઈ છે. હવે અમારા મામા બજરંગબલી બની ગયા છે. ગમે ત્યારે ઉડી જાય, પણ એકચ્યુઅલી મિત્રો તમે ડરતા નહીં કોઈ. અમારા મામા ઉડી નહીં શકે, કેમ કે અમારા મામી એમનો હાથ પકડેલો છે, એટલે અમારા મામા ક્યાંય પણ ઉડી નહીં શકે. લોટી નીચે મૂકીને એમને પ્રણામ કરી દીધો, અને ત્યાર પછી વારો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો. આ અમારા કાનાજી સત્યનારાયણ ભગવાનની પૂજા થઈ ગઈ છે. હવે એમને સ્થાપન કરી દીધું છે. સ્થાપન કર્યા પછી પેલું કહેવાય ને કે એ રીતનું દાદા અમને વાંચીને બધું જ સમજાવે છે વિગતવાર. અને મામા માળા કરી રહ્યા છે. ત્યાં અમારે રસોડામાં પણ રસોઈની તૈયારી થઈ રહી છે. તો તમે જોઈ શકો છો, મામી રોટલી બનાવે છે, ફઈ રોટલી ચોડવે છે. એવી રીતે કરીને બેવે થઈને રસોઈ બનાવી દીધી છે. દાદા એક વિગતવાર સમજાવી રહ્યા છે બધું જ અમને, કે કઈ રીતેના અધ્યાય છે એ બધું. અને હું કેવી મસ્ત મજાની ડાઈ ડમરી ઢીંગલી થઈને બેસી ગઈ છું. આ અમારી ફુલકા રોટલી બની ગઈ છે અને સબ્જી પણ બની ગયું છે. તો તમે જોઈ શકો છો. હવે આરતીનો વારો છે, તો ચલો આપણે આરતી કરી લઈએ ભગવાનની. પ્રભુ જય કાના કાળા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા, કામણ ધારા કાન મોહન માખણ ચોરી મોહન
चित चोरी लीला ओम जय कान्हा कान्हा नंद यशोदा देव वैकुंठ उताय हरे वैकुंठ उताय इंद्रं सदा भुजंगं हृदयारविन्दे भवं भवानी शैलं नमामि मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्ष मंगलाय तनो हरे सर्वमंगल मांगल्ये आरोग्य गंधर्वरे मारा प्रेमानि सारी लविंग सोपारी ने पाना विरला लविंग सोपारी ने पाना विरला गुवास करुणे मुरेगा रे मारा प्रेम મામા મમ્મીએ હવે ભગવાનને જમાડવાની તૈયારી કરી દીધી છે. ભગવાનને જમાડી દીધા પછી શ્રીફળ ગોરબાપાએ હાથમાં લેવડાવ્યું છે. એમાં દક્ષિણા મુકાવડાવી છે જે ગોરબાપાને આપવાની છે. અને પછી એ દક્ષિણા લેતા પછી ગોરબાપા મામા મમ્મીને આશીર્વાદ આપશે. અને ત્યાર પછી મારો આવી જ મેં પ્રસાદી બધાને આપી દીધી. અને હવે હું દર્શન કરી લઈશ ખુદ અને તમને દર્શન પણ કરાવી દઈશ. ત્યાં સુધી મારી ચેનલ આગળ મારા ચેનલમાં વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દો. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ.